બકી બકી હું છે હું હવારમાં પાડાની જેમ ડાંગરો છો. અરે હું નથી ગાંગો તા કોણ છે હવાના પોરમાં ઠોક ઠોક જાયમાં છે આ ઘડી કરતો મને લાગ્યો આ દિવાલ હેઠી આવશે ક્યાંક. એ ઈ તો આપણે ન્યુ નેબર છે. અરે પણ આ ન્યુ નેબર ને ખબર હોવી જોઈએ કે ઓલ્ડ નેબર કેવા હેરાન થાય છે હવાના પોરમાં જમી પડ્યા ઠોક ઠોક ઠોક. આ પથારી ફેરવી નાખી આખા દીની આવ. કાઈ પથારી નથી ફેરવી તમારી અને હવે તમે છે ને આ પથારી છોડો ને તો સારું. હવે આ ઠોક ઠોક તો બંધ કરાવવું જોઈએ ને બાકી આખો દિયા ઠોક ઠોક ચાલુ રાખશે ને માથું દુખી જાહે. એ તો જવાય બહાર કામ કરવા એટલે કાઈ ન થાય. હવે તું મને ગગલાઈ ગગલાઈ બંધ કર. મારા ન્યુ નેબર ને ગગલાવા પડશે હવાના પોરમાં જાયમાં મારા ઠોક ઠોક. એ ન્યુ નેબર ન્યુ નેબર ન્યુ નેબર ન્યુ નેબર અલા કહું છું બહાર આવતો તું ખબર પડે હમણાં. અલા કહું છું બહાર આવ. ઓય કોણ છે તું? અરે આ તો ધવલ દુમડિયા. કોણ? ગુજરાતી ફિલ્મોના સ્ટાર નરેશ કનોડિયા. બોલો બાબા. ગુજરાતી ફિલ્મોના સ્ટાર નરેશ કનોડિયા અને YouTube ના સુપરસ્ટાર ધવલ દુમડિયા. ધવલ દોડ્યા તો ભાઈ ઉસકા ક્યાં? એ જેવી રીતે કોલ્ડ ડ્રિંક માં ફેમસ છે ને કોકા કોલા એવી રીતે ધવલ દોમડિયાના YouTube માં પડે રોલા. એ ભાઈ ધવલ આ શું ઠોક ઠોક માંડી છે સવારના પોરમાં? ભાઈ યાર હવે અમારા દિવાલમાં ઠોક ઠોક કરીએ છીએ કેતા હોય તો તમારા દિવાલમાં ચાલુ કરી દે. એ ભાઈ આ કેવું સોલ્યુશન? એ પંચરના દુકાન આ ખાલી 2 કલાકનું સોલ્યુશન છે હવે સહન કરી લે. એ તો અમારા ઘર મૂકી જતું રહેવું અમારું. એક માણસને નહીં સમજશે તો હું કઈ ગધેડું સમજશે. હું યાર ભાભી કયો ને યાર હવે કઈ. એ હા ધવલભાઈ તમે તમારે કરો ઠોક ઠોક અને 2 કલાક હું આખો દી લેજો. એ શું આખો દી લેજો? એ બકી તને કઈ મગજ જેવું છે કે ને? એ ભાઈ ધવલ એ ભાઈ તે શું ઠોક ઠોક ચાલુ કરી છે એવું બધું શું લગાડે છે તું 2 કલાક ઠોક ઠોક? એ ભાભી હવે આ ઘરે આવેલા તમારે ઘરે મહેમાન આવ્યા છે તો હું કઈ ચા પાણીનું તમે નહીં પૂછો હે? હા ધવલભાઈ આવો ભાભી તમારું આ ફળિયું બહુ મોટું આઈના ઘરનું. હાલો હવે વડી તમારું માનતા છે અંદર આવવાની હે વડી? વડી હું શેનો વડી? ઘર જબરું બનાવ્યું નકરા મચ્છર જ છે. બધું હા કેવો પાકે હા લીલું પાણી. બસ ખાલી પાણી. એ હવે ચા નાસ્તે લઈ આવો. હા બહુ ભૂખ લાગી છે હો યાર. તમને લાગી છે? શું સંડાસ હે કા બે ભૂખનું પૂછું છું ભૂખનું હવે. એ હા એ મારા માટે છે ને જલજીરાવાળા બિસ્કિટ ને ચા લેતી આવજો હો. ઘર બહુ મોટું છે અને ભાભી સારા છે આઈ મીન નેચરમાં. ઓ તમે તો એની મને હવે ભાઈ હારા જ છો હવે ભાઈ હવે. એમ નહીં ધવલભાઈ એવું બધું તમે શું કરો છો તે 2 કલાક લગી ઠોક 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 જામશે બે ભાઈ છે યાર તું નહીં સમજે યાર એટલું બધું કઈ ખાસ નથી પણ આમ સમજ ને એક ફોટો લગાડવાનો છે. એટલે ભાઈ એક ફોટો લગાવવા માટે 2 કલાક ઠોક ઠોક અરે એવા બધા ક્યાં માતાજીનો ફોટો લગાડો છો વળી? માતાજી નથી સસરાજીનો ફોટો છે સસરાજીનો. તો સસરાજી નામ કે ફાવતો નહીં હોય કે આ તેવાન વાતી આય એના માટે બહુ મોટો ઇતિહાસ છે. ઇતિહાસ ઓય ઇતિહાસ સાંભળો તો મને બહુ ગમો યાર સંભળાવો. આલ્યો આજથી વર્ષો પહેલાની વાત છે. રાતના 3 વાગ્યા હતા અંધારી રાત હતી અમાસની રાત હતી ઠંડો પવન ફૂંકાતો હતો સીમમાં. સમયે શિયાળિયાઓ હોકારો કરતા હતા હો મધરાતે આખું ગામ સૂઈ ગયું હતું ત્યારે જ નરોત્તમ બાપાની ઘરે એક બચ્ચાનો જન્મ થયો ઈ મારો સસરો. ઓહો પછી હું નરોત્તમ બાપા મૂંઝાણા કે હવે ઈ છોકરાનું નામ હું રાખું. લે મુંજાણા કેમ? હવે નરોત્તમ બાપાને 4 બહેનો હતી અને 4 બહેનોએ માનતા રાખી હતી કે નરોત્તમ બાપાની સંતાન આવે. લે પછી કઈ બેનની માનતા પડી? પેલી બેને માનતા રાખી હતી બળિયા ભગવાનની અને જેવી બળિયા ભગવાનની માનતા રાખી કે બાપો આવી ગયો. એની માનતામાં બાપો નો આવ્યો. બીજી બેને માનતા રાખી હતી બુદ્ધ ભગવાનની કે જેવી માનતા રાખી કે બાપો આવી ગયો. નાઈ. બીજી વારમાં નો આવ્યો. ત્રીજી બેને માનતા રાખી હતી ચકલેશ્વર મહાદેવ જેવી ચકલેશ્વર મહાદેવની માનતા રાખી કે બાપો આવી ગયો. બીજી વારમાં નો આવ્યો અને ચોથી બેને માનતા રાખી હતી કૃષ્ણ ભગવાનની અને જેવી કૃષ્ણ ભગવાનની માનતા રાખી આ વખતે બાપો નો આવ્યો ને? બે ચોથી વારમાં આવી ગયો બાપો. લે પછી અને જેવો બાપો આવ્યો નરોત્તમ બાપા મૂંઝાણા. કેમ મુંજાણા પાછા? આ તો એક કે એનું નામ લીલિયો રાખીએ ને એક કે એનું નામ પીડિયો રાખીએ તો પછી નરોત્તમ બાપાએ વચલો કાઢ્યો. શું કાઢ્યું? બે વચલો રસ્તો કાઢ્યો. ઠીક. હું યાર આ મગજ છે કે ગળો છે? ઠીક બોલા તરકે વળી વચ્ચે રસ્તો કાઢ્યો તો ઠીક. તો અહીંયા હું પછી નરોત્તમ બાપાએ બળિયા બાપામાંથી બ લીધો, બુદ્ધ ભગવાનમાંથી બુ લીધો, ચકલેશ્વર મહાદેવમાંથી ચ લીધો અને કૃષ્ણ ભગવાનમાંથી ક લીધો. એમ કરીને મારા સસરાનું નામ બનાવ્યું બબુચક નરોત્તમ હાંડા. એમ નહીં ધવલભાઈ આ બબુચક નરોત્તમ હાંડા ને આ દિવાલમાં ઠોક ઠોક ઈ બેને હું લાગે વળગે? ઈ બેને ઘણું લાગે વળગે એમ છે પણ પેલા છે ને હું નાસ્તો કરી લઉં. રેડી ભાભી કઈ ચા નાસ્તો બનાવ્યો કે નહીં?
બકાની બક.